ક્વેશ્ચન ઘડિયાળનો. 8:50 થઈ હોય ત્યારે ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શું હશે? તમને બધાઈને ખબર છે ખૂણાનું સૂત્ર θ બરાબર 60h -11m અને છેદમાં 2. જવાબ માઇનસમાં આવતો હોય તો પ્લસ કરી નાખવાનો. ડન છે. ચલો, h એટલે કલાકનો કાંટો, કલાકનો કાંટો એટલે 8, તો 60 × 8 કેટલા થશે? 480. એમ એટલે મિનિટનો કાંટો, મિનિટનો કાંટો ક્યાં છે? 50 છે. 11 × 50 એટલે 550 થઈ ગયું ને. 480 માંથી 550 ન જાય તો 550 માંથી 480 કાઢો, કેટલા આવશે? 70. 70 ને માઇનસ નહીં લેવાનું, અહીંયા 12 હોય આગળ અને ભાગ્યા 2. આ બગડો તો થીટો કેટલો આવે? 35. તો ખૂણો કેટલો થશે? 35. તો આમે સૂત્રની રીતે દાખલો ગણ્યો. સમજણથી પણ કરી શકો છો, સમજણથી પણ કરી શકો છો કે દર મિનિટે મિનિટનો કાંટો 6 ડિગ્રી ફરે. કેટલો ફરે? 6 ડિગ્રી. અને કલાકનો કાંટો કેટલો ફરે? અડધો ડિગ્રી. બરાબર ને? એ રીતે તમે કરી